હા બટેટા પૌવા બન્યા મસ્તી ના પણ આ ધીરા દાદાએ છે ને ખોટો ખર્ચો કરાવ્યો. મહેમાન તો કોઈ આવ્યું નહીં. વાંધો નહીં, આપણે આજ આખો દી હાલ છે. લે હા બત્રી. એટલે ઓહો એ એટલે પણ તું તો એકલો અને આટલા બધા હું બનાવ્યા? એ આ બટેટા પૌવા છે ને મારા એકલા હાટું નથી બનાવ્યા. પણ તું તો એકલો જ છો ને? હું એકલો છું, પણ હાજે છે ને ધીરાજ દાદાનો ફોન આવ્યો હતો. હા એ કે મારા ભાઈબંધો 4-5 જણા આવે છે, જમવાનું બનાવી દેજે. હવે મારી આગળ એટલા બધા તો પૈસા આવાય નહીં. 100-150 રૂપિયા પડ્યા હતા. એ કોઈ બટાટા પૌવા ખવડાવીને મહેમાનને રાજી કરી દો. પણ આ વાતાવરણ કાંઈક ફેરવ્યું છે ને તે મહેમાન આવ્યા નહીં. આ બટાટા પૌવા પીડ્યા રહ્યા. હા એ વાત હાચી હો. હવે એક કામ કરીએ, આપણે બે ખાઈ લે. હા લાઈને ઈ બાની મને ભૂખ લાગી હતી. આ ખૂટવાડા પડશે જ તેને. હાચી વાત છે. વાહ હું વાહ કેમ મજા આવ્યું ને? લે એ આ કેદી બનાવ્યા? એલા આજે કાલ રાતે બનાવ્યા સાંજે. આ એ કેટલા ખાટા છે ઓય બાપા. ખાટા તો હોય જ ને, લીંબુ નાખ્યું ને. હવે લીંબુ કાંઈ નથી નાખ્યું, બગડી ગયા. હે તો હા હે તો વાસ તો મારે છે. વાસ મારે તે ના વાતાવરણ બધું બગડી ગયું ને એટલે આ બગડી જાય. મને થોડું એવું લાગ્યું હતું. આ ન ખવાય. કાંઈ વાંધો નહીં. એ હવે કામ કરી અને છે ને ઉકળે નાખી આવું. હા ચાલે એમ કરું નાખી આવું. બસ લાય હું જાવ જ છું તો ભેગો નાખતા આવું. હા ત્યાં વાંધો નહીં, નાખતો જાય એટલું કામ કરી દે. લે હા તો કાંઈ વાંધો નહીં, હું આમ જાઉં ને બેહવા એટલે નાખતો જાય. હા ભલે. ખોટું 100-150 રૂપિયાનું પાણી ફેર્યું. કાંઈ વાંધો નહીં, બાઇકમાં નહીં હોય બીજું હું. હા ભાઈ આવી ગયું, જો બકાલું તાજું. મેં તને હરકોટ લેવા મેકલ્યો હતો અને આ તું શું લાવ્યો? એ ભાઈ તે મને શું કીધું તું કે ગાંડા તાજો હરગવો લેતા આય. જો તાજો હરગવો લાવ્યો છો, આમ જો આને બાફીને ખાવાનો અને હે ને પાણી ઉકાળીને ને ઈ પી જવાનું એટલે તારા હે ને હાડક્યા હે ને આમ જોડાઈ જાય. હા જોડાઈ જાય. એ ભાઈ ભાંગી હું કામ નાખી દો? પણ ડોબા રેખા આમ તો આ લોકોને ખબર પડે કે લીલો હરકો હોય એને આપણે બાફી અને ઘટો ભલે હોય પણ પાણી પીવો ને તો એની કાંઈક શક્તિ આવે ને કાંઈક પગમાં અસર કરે. આ હા હુકાઈ ગયેલો બળતણ લઈને આવ્યો. હવે તું તો ગાંડો છો પણ ઓલો લારી વાળો ગાંડો છે, લારી વાળો હતી. એ ભાઈ પણ બકાલા વાળાનું હું કામ નામ દે કે હું બકાલા વાળા આગળથી હરગવો નથી લાવ્યો. તો ક્યાંથી લાવ્યો? એ ભાઈ આપણે છે ને ગોબરભાઈ વાડે છે લઈને વી આવ્યો. ગોબરભાઈ વાલે છે. એ ભાઈ ઉપર કઈ હરગવા માથે નથી ચડ્યો, હેઠે જ પડેલો હતો. તો મેં કીધું ગામમાં કોણ લેવા જાય, હરગવો ના હેઠ જ પડ્યો. જો ભાઈ કેટલો સાદો હરગવો ઈ તો જોતો. હા ડોબા રેખા પવન આવ્યો ને ત્યાં આ છે ને ઉપરથી ખરી ગયું ને પડી ગયો, હુકાઈ ગયું હાવ. આનો રસોઈ નો થાય, આનું બળતણ થાય, બાવળ આમ બાળ ને તો રોટલા સડે ઈ છે આ. એ ભાઈ ગમે હોય તારે તો કામ લાગે કે નહીં, ગણ કરશે હરગવો તો કેવાય કે નહીં. તો હું આ ગણ કરે હરગવો. એ ભાઈ તો હવે હું બકાલ લેવા કાંઈ નહીં જાઉં. તારે જી જોતો હોય ને બકાલ વાળાને કેવું અહીંયા દઈ જાય. તું નકરો ધક્કા જ ખવડાવવા રાખે છે. આ બહુ હુકલ લાવ્યો, આ બધાને ખબર પડે બાળવાનું બળતણ છે. ચલો પણ એક બે સડાઈ જઈશ ને હવે તને કેદી ભાન આવશે ડોબા રેખા. હાલો બટેટા પૌવા. એ ભાઈ કોક બટેટા પૌવા વેચવા એવું લાગે. બોલાયો હવે એને. ઓય અંદર આવો. ભાઈ આવો. હાલો બટેટા પૌવા ઓ ભાઈ. એ પત્રી હું વેચે? કાજુ બદામનું શાક. હમણાં તો બટેટા પૌવા કેતો ઘડીકમાં કાજુ બદામનું શાક લઈને આવ્યો. ફક્ત હાંભળ્યું તો હું લેવું છે. પૂછું તો પડે, હું બીજું કાંઈ નથી વેચતો ને. એલા ભાઈ યાર તો મગજ નથી એલા ભાઈ યાર. હમણે હરગવો લીલો લેવા મેં પેલો હુક્કલ લઈને આવ્યો અને હવે હું કેવું હવે જોઈ લ્યો કેદી બુદ્ધિ આવશે. બનાવું ડીશ. શું છે ડીશ? 25 રૂપિયા. 25 રૂપિયાની એક? હા 25 રૂપિયા એક. બહુ મોંઘી હો. એ ગજુભાઈ નથી કેમ બે પાર્ટનરમાં ધંધો નહીં આજ? એ ભાઈ ઈ તારે પંચાયત જ કરવાની. ડીશ બનાવી કે ભાગું? એ ના ભાઈ બરાબર. આ એક ડીશ બનાવે કે શાક તો હવે કારે બનાવવું, બરોબર કે નહીં? હા આ લેખવી. હા એમ ગજુભાઈ નથી ને ઈ તારે ક્યાં ને પંચાયત કરવાની જરૂર? શું નાખે પચરી આમાં? એ બધું આમાં બધું અલગ અલગ હોય, ઘણું હોય, તૂટી ફૂટી હોય, દાડમ અરે હોય. ગાડા શરૂ કરી દેજે. દાડમાઈ છે. અરે બધું હોય. બધું નાખે ને ભાઈ. 25 રૂપિયાની ડીશ છે હો. તો હાલો લાય. વાહ ભાઈ વાહ પચરી હો, અમારે આજ રાંધવું નહીં પડે. એ ભાઈ આ કેટલા ખાટા છે, ઉતરી ગયા. એ ડોબા રેખા ઉતરી ગયેલા હે. એ
ઉતરી ગયેલા બોલતો નહીં, ઈ તો છે ને લીંબુ વધારે પડી ગયું એટલે. એ ભાઈ લીંબુ એટલું બધું મને નથી લાગતું. આ બધા ખાટા બળા હે આ વાસે હું તો હવે ઊંઘવાની ક્યાં કરે? હવે હવારે જ ખબરી બનાવ્યા અને હું વળી વેસવા નીકળ્યો. ખબરી બનાવી દીધા. તો આ ખબરી બનાવી દીધા અને મને વેસવા મોકલ્યો. એ ભાઈ ખબરી તો રસોઈયો છે હો, તો વાત થાય છે. તો ખટાય છે મને કીધું કે શેઠ લીંબુ વધારે પડી ગયું છે એટલે કેજે કે શેઠ ખાટા છે. એ બગડી ગયેલા નથી ને પાછા. હવે બગડી ગયેલા અને હવે બગડી ગયેલા બોલમાં કોઈ સાંભળ છે ને તો વેસા હે નહીં મારે. હા તે કાંઈ વાંધો નહીં. હા અને પૈસા લાવે એટલે હું ભાગું. ગાંડા હા તું ખાઈ લે તમ તારે, કારણ કે છે ને ખાટા તો છે જ તે. મને નકરી ખટાશ ચડશે ને તો આ પગ છે ને હોજી દળા જોકો થાય અને આપણે રાતમાં થોડવું પડશે. એની કરતાં મારે કાંઈ ખાવા નથી. એ ભાઈ થોડાક તો ખા ભાઈ. હવે પૈસા દીધા તો ખાઈ લે ને. ઈ કેતો હે બગડી ગયા નથી ઉપાય. પૈસા જાય પા. પૈસા નહીં એ ભાઈ પૈસા વાળા નાઈ દે ઈ તો છૂટો થઈ જાય ભાઈ. આપણે નિરાજા કાઈ હા યા પૈસા લાવો ને ભાગું હું. આલે પછાડી ઉપર આલે હા બસ જા. એ પછી નો વેસે ને તો પાછો આવજો. એક ડીશ પાછી ખાવું. હે હા હા તો કાંઈ વાંધો નથી. હલો બટેટા પુઆ. હાલો બટેટા પૌવા. અવાજ તો પતરી નો હોય એવું લાગે છે. અરે અવાજ હું ખુદ પતરી જ છે. હા પતરી હું હાથ પડે બટાટા પૌવા. લાય એ ભૂખ જ લાગી છે. કેમ એટલા બધા બનાવ્યા? એ ગજુભાઈ 25 રૂપિયાની ડીશ છે. વેસવા બનાવ્યા તો આ પૌવા બટાટા કોણ ખાય? લે વાહ હમણાં કે બનાવી એક ડીશ અને પછી કે નહીં વેચવા કોણ ખાય? કોઈ નો ખાય. અત્યારે કોણ ખાય? એ ગજુભાઈ આમ જો આયા સુધી ભરેલું હતું હો. એમ હા તે તો વેસાઈ ગયા હોય સારું કહેવાય. એમાં એવું છે કે ટેસ્ટ જ એવો છે ને એક માણસ 2-3 ડીશ ખાઈ જાય. કેમ કે આપણે બધું નાખ્યું છે એવું. દાડમના દાણા છે, ડૂટી ફૂટી છે, બરોબર, ધરાક છે, કોથમરી છે, સિંગદાણા છે. પણ એ પતરી તું બનાવે એમાં હું હારા વાટ હોય. આમાં સ્વાદ જ નો આવે. તને હું બનાવતા આવડે પણ મેં ક્યાં કીધું મેં બનાવ્યા એમ? તો ખબરીએ બનાવ્યા. બોલો યો ધંધો તારે કરવાનો, વેચવાનો પૌવા બટેટા તારે અને બનાવવાના કોક ને ક્યાં મેળનું પતરી આ બધું. એ ગજુભાઈ ઈ ખબરી બનાવી દીધા અને હું બરોબર વેચવા નીકળ્યો છું. એવું છે? હા બનાવી લાવ એક ડીશ. 25 રૂપિયા થાય હો. તો 5 રૂપિયા પછી લઈ લેજે. હા તો બનાવી દો બાકી મફતમાં. હા સારું પણ હા અરે પૌષ્ટિક. આ શરીરમાં નડે નહીં. આ એમ? તેલ વગરનું બહુ. હા હાલો. ઓહો એ વાહ પતરી વાહ. કેમ પણ ટેસ્ટ કેવો? આવો ટેસ્ટ છે ને બીજે કાંઈ ન મળે. પણ એ પતરી આટલા બધા ખાટા કેમ છે? એ ગજુભાઈ ખાટા તો થોડાક હશે કેમ કે છે ને આમલીન પાણી વધારે નખાઈ. અરે પણ થોડાક હું પતરી આ તો વધારે પડતા છે. હા એ થોડુંક વધારે નખાઈ ગયું એમ કહેતો તો મને ઈ. હે હા એ ગજુભાઈ આ તો છે ને એ આમલીન પાણી છે ને શરીરમાં બહુ સારું. હા તમારી સ્કિન ગોરી થાય. પણ આમાં લીંબુ નાખવાનું હોય, ખાટા કરવા હોય ને તો આંબલીનું પાણી ન હોય. હવે લીંબુ કેટલા મોંઘા. એ ગજુભાઈ બીજી ડીશ બનાવીએ તો પાર્સલ કરતો જાવ. ના ના તું જા ભાઈ. હે એ આ વાંધો નહીં. હા કા ગાંડા હું કાંઈ ફેર પડે દાડામાં? એ ભાઈ ખાધું ને એની કરતા તો બહાર કાઢી નાખ્યું. 3 દાણ ઝાડા ગયો અને 3 દાણ ઉલટી કરી નાખી. હાવ લૂસ પાડી દીધો મને. એ ભાઈ તું કેમ હાવ આમ થઈ ગયો નર્વસ હાવ? નર્વસ થઈ જાય ને ગાંડા. મને ઉલટી થાય જરા કે હવળું ને તો હવે પી ખાવા મળે છે ને ડોબા રેખા હું તને ના પાડતો હતો કે મારે નથી ખાવા તોય ત્યાં મને પરાણે ખવડાવ્યા અને મને ઝાડા જેવું ખાવા લઈ ગયું હવે બધું. એ ભાઈ તો ઝાડા જવું હોય ને તો વહી જાને બાથરૂમમાં. તું અહીંયા નકામો ખાટલો બગાડીશ. મારે આમાં કેવી રીતે જવું? માન હું ના પાડતો તો હું માન જાવ એક દીમાં એક વખત અને ત્યાં અત્યારે મને ખવડાવીને નીકળ્યું. હવે હું જાઉં ને ત્યાં આઈ ના જવાય જાય. તને મેં કેટલી વખત કીધું કે મારે નથી ખાવા તોય ખવડાવ્યા. હવે કામ કર જા ડૉક્ટરને બોલાય જલ્દી. એ ભાઈ આમાં ડોક્ટરને ન બોલવાનું હોય, ખબરીને બોલે એવું. એટલે ખબરી ડૉક્ટર છે? એ ભાઈ ખબરી ડોક્ટર નથી પણ બટેટા પૌવા તો ખબરી બનાવે ને એને કહેવાનું હોય કે આવા હા ઉતરી ગયેલા બનાવે. જો તો ખરો બેની તબિયત બગડી ગઈ.
આથી ઈ શું કરશે ભાઈ. વેચવા વાળો બીજો હતો એ ભાઈ બનાવ્યો તો ખબરી ને હું ખબરી આગળ જાઉં છું અને ખબરી કાઢીને આવું હમણાં જોતું હમણાં ભાઈ એની ખબર હુલવા કાઢવા જાશો એમ તાણીને બોલમાં નકા અહીંયા જવાઈ જશે તું ઘડીક મૂંગો રે અવાજ ન કરતો તું હો એ જા આ પત્રીને છે ને પવા નાખવા મેકલો ને નહીં ને રહ્યો ક્યાંક મારું તપેલું ન વેચી દેતો સારું પાછું તપેલું ન પગાડ્યું લે આ ગાંડો ને ગજુભાઈ ને હું બધું ગાંડા એ હું થાય છે બે ને એ બધું જવા દે બટેટા પૌવા તે બનાવ્યા થા કે નહીં હા હવે બટેટા પૌવા મેં જ બનાવ્યા હતા ને નાખ્યું તું હું એમાં તે લે હવે એમાં શું નાખવાનું હોય બધી આઈટમ નાખી હતી એ દાડેમના દાણા મીઠો લીમડો બટેટા પૌવા લીંબુ ટમેટું બધું આવી જાય એ ડોબા રેખા એ ઉતરી ગયેલા આમ જો ખાધું નથી ઝાડા ઉલટી થઈ ગઈ અને મારા ભાઈ તને જો ઝાડા થઈ ગયા ને ઉલટી થઈ ગઈ રેવાતું જ નથી હવે તો અને મારી તબિયત બગડી ગઈ આવા હાવ બગડી ગયેલા બનાવાય અને પાછો વેસવા મોકલે કોક ને હે એ ગજુભાઈ હવે આને એવું કઈ નથી સીધો કિસટ કરી નાખ્યો આની માથે એ પણ હું કયો છો ઈ મને કાંઈ ખબર નથી પડતી એ ભાઈ તે બટેટા પૌવા બનાવીને અને પત્રીને વેચવા મોકલ્યો બરોબર અને પત્રી 25 ડીશ વેચી દીધી એટલે એમી ખાધા એટલે અમારી તબિયત તો બગડી ગઈ પેલા વેસવા નથી મેકલ્યો એને તો ઉકળે નાખવા મેકલ્યો છે એ ભાઈ ઈ તમારો વહીવટ છે જે હોય હવે આ દવાના પૈસા દે કોણ પણ મેં તમને થોડા ખવડાવ્યા છે એ દવાના પૈસા દે કે નકા અહીંયા બેસી જાવ હમણાં એ ગાંડા એવું ન કરતો ચાલ એને હવે ઝાડા ઉલટી થઈ ગઈ છે એને એ ગજુભાઈ આને એને કેસટ કરી નાખી માથે એટલે હે ને આને સીધા જેલમાં જ લઈ જાય આવું બનાવી વેચવાનું હોય ક્યાંય એ બધી એવી કેસની બધી વાત જવા દો મેં તો ખાલી બનાવ્યા હતા વેચવાનું નહોતું કીધું એ બધા દઈ દે હાલ જલ્દી અમારે દવાખાને તઈને જવાનું છે હા લ્યો 500 રૂપિયા છે જાઓ અત્યારે કાંઈ વાંધો ને અમે 3 જણા છીએ ઉના દાદા છે ગાંડો છે હું છું ત્રણેય ની દવા લેવાની છે એ ગજુભાઈ મારે તો બાટલો ચડાવવો પડશે સમજો અણશક્તિ આવી ગઈ અરે હાલ ગાંડા હાલ જોયું ને ભાઈ આ બટેટા પૌવા એને નાખવા મેકલ્યા ને વેચીને આવ્યો